નમસ્કાર. ચાલો આજે આપણે હોળીના એક બહુ જ ખાસ રિવાજ એટલે કે હોલિકા દહન એની પાછળ શું રહસ્ય છુપાયેલું છે એને સમજીએ. આ ખાલી એક પરંપરા નથી હો, એની પાછળ તો ધર્મ અને વિજ્ઞાનનો એવો જોરદાર સમન્વય છે. ચાલો જોઈએ કે શું છે આ. આ જે પવિત્ર અગ્નિ આપણે જોઈએ છીએ ને, એ ખાલી આગની જ્વાળાઓ નથી. એ તો એક આખી જીતની કહાણી કહે છે. એક એવી કહાણી જ્યાં શ્રદ્ધા અને સચ્ચાઈ જીતે છે. પણ વાત ખાલી વાર્તા પૂરતી નથી. એની સાથે સાથે આ એક શુદ્ધિકરણની બહુ ઊંડી પ્રક્રિયા પણ છે. અને આ શુદ્ધિકરણ ખાલી આસપાસના વાતાવરણનું નહીં પણ આપણા મનનું પણ છે. તો સવાલ એ જ ઊભો થાય છે કે આ પવિત્ર અગ્નિનો સાચો મતલબ શું? શું આ બસ એક વાર્તા છે જે આપણે સાંભળતા આવ્યા છીએ, કે પછી એની પાછળ કોઈ ઊંડું વિજ્ઞાન પણ છુપાયેલું છે? ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. ઓકે, તો સૌથી પહેલાં આપણે એ પૌરાણિક કથાથી શરૂઆત કરીએ જે લગભગ આપણે બધાએ બાળપણમાં સાંભળી જ હશે. સારા અને ખરાબ વચ્ચેના સંઘર્ષની એક ક્લાસિક વાર્તા. તો વિષ્ણુ પુરાણ જેવા આપણા ગ્રંથોમાં આ કથાનો ઉલ્લેખ છે. વાત એમ છે કે એક રાક્ષસ રાજા હતો, હિરણ્યકશ્યપ. એને એવું વરદાન મળેલું કે કોઈ એને મારી ના શકે. એટલે એને થયું કે બસ હવે હું જ ભગવાન, બધા મારી પૂજા કરો. પણ થયું એવું કે એનો પોતાનો દીકરો પ્રહલાદ એ તો ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત નીકળ્યો. આ જોઈને હિરણ્યકશ્યપ તો ગુસ્સે ભરાયો. એણે પ્રહલાદને મારવા માટે એની બહેન હોલિકાની મદદ લીધી. હવે હોલિકાને વરદાન હતું કે આગ એને બાળી ન શકે. તો પ્લાન એવો બન્યો કે હોલિકા પ્રહલાદને ખોળામાં લઈને ચિતા પર બેસી જશે. પણ જુઓ કુદરતનો ખેલ. થયું બિલકુલ ઉલટું. ભગવાનની કૃપાથી પ્રહલાદનો વાળ પણ વાંકો ન થયો અને વરદાન હોવા છતાં હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ. તો આ આખી વાર્તાનો સાર શું? એ જ કે આ અગ્નિ એ વાતનું પ્રતીક છે કે અંતે તો સત્યની જ જીત થાય છે. અડગ ભક્તિમાં કેટલી તાકાત હોય છે અને અહંકારનો કેવો વિનાશ થાય છે, એ આ આગ આપણને યાદ અપાવે છે. પણ એક મિનિટ, શું વાત અહીંયા જ પૂરી થઈ જાય છે? શું આટલી મોટી પરંપરા પાછળ ખાલી આ એક જ કારણ છે? કે પછી આની પાછળ કોઈ બીજું એકદમ વૈજ્ઞાનિક રહસ્ય પણ છુપાયેલું છે? ચાલો હવે વાત કરીએ હોલિકા દહનના સાયન્ટિફિક પાસાની, જે ખરેખર તો પર્યાવરણને શુદ્ધ કરવા માટેની એક પ્રાચીન બ્લુપ્રિન્ટ જેવું છે. આપણા પૂર્વજોએ હોલિકાની ચિતા બનાવવા માટે જે વસ્તુઓ પસંદ કરી હતી એ કોઈ સામાન્ય નહોતી. જુઓ, એમાં સૂકા લાકડા હોય, ગાયના છાણમાંથી બનેલા કંડા હોય, લીમડા જેવી ઔષધીય વનસ્પતિઓ હોય, અને એમાં તલ અને જવ જેવી વસ્તુઓની આહુતિ પણ આપવામાં આવે છે. હવે આ દરેક વસ્તુ પાછળનું વિજ્ઞાન બહુ રસપ્રદ છે. જ્યારે આ બધું બળે ત્યારે એની ગરમી અને ધુમાડો હવામાં જે બેક્ટેરિયા અને વાયરસ ફરતા હોય છે ને, એનો નાશ કરે છે. ખાસ કરીને લીમડા જેવી વનસ્પતિઓનો ધુમાડો તો જાણે કે નેચરલ સેનિટાઇઝરનું કામ કરે છે. એમાં એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો હોય છે જે આખા વાતાવરણને શુદ્ધ કરી નાખે છે. અને વાત ખાલી પર્યાવરણની નથી. હોલિકા દહન તો આપણા શરીર અને મન માટે પણ એક પ્રકારનો ઉપચાર છે. ખાસ કરીને જ્યારે ઋતુ બદલાતી હોય ત્યારે. તમે નોંધ્યું હશે, હોળી હંમેશા એવા સમયે આવે છે જ્યારે શિયાળો જતો હોય અને ઉનાળો આવતો હોય. આ જે ઋતુ બદલાવનો સમય છે ને, ત્યારે શરીરમાં એક પ્રકારની આળસ, સુસ્તી આવી જાય છે અને બીમાર પડવાના ચાન્સ પણ વધી જાય છે. આયુર્વેદની ભાષામાં કહીએ તો આ સમયે શરીરમાં કફ દોષ વધી જાય છે અને આ જ કફ દોષના કારણે શરીરમાં ભારેપણું અને સુસ્તી જેવું લાગે છે. તો હોલિકા દહન આ સમસ્યાનો એકદમ પ્રાકૃતિક ઉકેલ છે. કેવી રીતે? જુઓ, જ્યારે આપણે અગ્નિની આસપાસ પ્રદક્ષિણા કરીએ ત્યારે શરીરને ગરમી મળે છે. આ ગરમી વધેલા કફને શાંત કરે છે. આનાથી શરીરમાંથી સુસ્તી ગાયબ થઈ જાય છે અને આપણી ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ બૂસ્ટ થાય છે. શરીર તો ઠીક, પણ આ અગ્નિ આપણા મનને પણ સાફ કરવાનું કામ કરે છે. વિચારો, જ્યારે આખું ગામ કે સોસાયટી એક સાથે મળીને હોલિકા દહન કરે ત્યારે એ લોકો ખાલી લાકડા નથી બાળતા. એ લોકો સાંકેતિક રીતે પોતાના મનમાં રહેલા જૂના ઝઘડા, દ્વેષ, બધી જ નેગેટિવિટીને એ આગમાં હોમી દે છે. આ એક પ્રકારનો કલેક્ટિવ રીસેટ છે. આનાથી સામાજિક એકતા વધે છે અને માનસિક શાંતિ મળે છે. અને હા, એવી પણ માન્યતા છે કે હોલિકાની રાખને માથે લગાવવાથી મન શાંત રહે છે. તો અત્યાર સુધી આપણે બે અલગ અલગ દૃષ્ટિકોણ જોયા, એક ધાર્મિક અને બીજો વૈજ્ઞાનિક. પણ શું આ બંને ખરેખર અલગ છે? ચાલો હવે જોઈએ કે આ બંને વાતો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે.
ભલે આપણને એના રસ્તા અલગ અલગ લાગતા હોય, પણ ધર્મ હોય કે વિજ્ઞાન, આ બંનેનો હેતુ તો એક જ છે: માણસનું ભલું કરવું અને પ્રકૃતિ સાથે તાલમેલ જાળવવું. આ જુઓ કેટલું સ્પષ્ટ છે. ધર્મ, જેને હોલિકાના અહંકારનું દહન કહે છે, વિજ્ઞાન એને જ નકારાત્મક ભાવનાઓનો અંત કહે છે. જ્યાં ધર્મ પાપનો નાશ જુએ છે, ત્યાં વિજ્ઞાન હાનિકારક જીવાણુઓનો ઘટાડો જુએ છે. અને જ્યાં ભક્તિના વિજયની ગાથા છે, ત્યાં વૈજ્ઞાનિક દૃષ્ટિએ સામાજિક એકતા અને માનસિક શાંતિ વધે છે. છે ને કમાલ? ખરેખર આ તો એક જ સિક્કાની બે બાજુઓ જેવું છે. તો આ બધી ચર્ચા પછી આપણે એ નિષ્કર્ષ પર આવી શકીએ કે હોલિકા દહન એ માત્ર એક જૂની પરંપરા નથી, પણ આજના સમય માટે પણ એક ખૂબ જ ઉપયોગી અને વૈજ્ઞાનિક પ્રિસ્ક્રિપ્શન છે. મતલબ કે આ કોઈ સામાન્ય રિવાજ નથી. આ તો ઋતુ બદલાતી વખતે આપણા સ્વાસ્થ્ય માટે એક ઢાળ છે, પર્યાવરણને શુદ્ધ કરવાની એક પદ્ધતિ છે, આપણા મનને શાંતિ આપવાની એક પ્રથા છે, અને આખા સમાજને એકસાથે લાવનાર એક શક્તિશાળી ઉત્પ્રેરક છે. આ એક સંપૂર્ણ હોલિસ્ટિક સિસ્ટમ છે. તો ચાલો આ વિચાર સાથે આજની વાત પૂરી કરીએ. કદાચ આપણી સૌથી મહત્વપૂર્ણ પરંપરાઓ